જય ખુખાર મેળીમાં બધા ભક્તોને ઘણા ભક્તો એવું માને છે કે બારેજા ધામમાં ખુખાર મેળીમાંની કૃપા સદાય અમારી ઉપર વરસી રહે છે અને માતાજી આશીર્વાદ આપતા હોય છે અને મુશ્કેલીઓ સમયમાં હિંમત આપે છે અને જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય અપાવે છે। ઘણા ભક્તોનો એવો પણ વિશ્વાસ છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના એ અવશ્ય સાંભળે છે। અમુક ભક્તોનો ભાવ એવો પણ હોય છે કે રવિવારે ગાદી બંધ હોવા છતાં ત્યાં દર્શન કરવા જતા હોય છે અને ઘણાનો ભાવ એવો પણ હોય છે કે 2 દિવસની વાર હોય ગાદી ચાલુ થવાને ત્યારે તેને વિચાર આવતા હોય છે કે માતાજી નું પ્રવચન ફટાફટ ચાલુ થાય અને આપણે બધા બારેજા ધામ જવી। આ શું કામ થતું હોય છે કે ખુખાર મેળીમાં ઉપર અતૂટ વિશ્વાસ હોય છે, આપણાથી ખુદથી એના ઉપર વધારે વિશ્વાસ હોય છે ભક્તોને, એટલા માટે તો આવી બધી કૃપા માતાજીની ભક્તો ઉપર રહે છે। કેટલા વર્ષોથી માતાજીની ગાદીનું આયોજન થાય છે અને ભક્તોનો વિશ્વાસ પણ વધારેમાં વધારે વધતો જાય છે। સમય પ્રમાણે ગાદી પણ ચાલુ થતી હોય છે, પ્રવચન સાંભળવા પણ લાખો લોકો દૂરથી જતા હોય છે। આ બધું શા માટે થાય છે કે ભક્તોનો અતૂટ વિશ્વાસ હોય છે, એટલા માટે તો બધું થતું હોય છે। માતાજીની કૃપા હંમેશા ભક્તો ઉપર હોય જ છે, આપણે વિશ્વાસ રાખીએ એટલા માટે તો માતાજી કામ કરતા હોય છે। વિશ્વાસ વગર આ શક્ય હોતું નથી। લાખો લોકો દૂર દૂરથી બધેથી આવે છે પ્રવચન સાંભળવા માટે, ત્યારે તો માતાજી ગાદી ઉપર બિરાજમાન થતા હોય છે કે લાખો દુખિયા લોકોની આશા એક ખુખાર મેળીમાં ઉપર જ હોય છે કે લાય આપણે બારેજા ધામ જાવી પ્રવચન સાંભળવા માટે અને માનતા કરવા માટે, તો આપણી ઈચ્છાઓ પણ પૂરી થાય અને આપણા કામ પણ પૂરા થાય અને આપણું દુઃખ પણ દૂર થઈ જાય। એવા બધા ભાવિ ભક્તોની એવી આશા હોય છે આપણે બધી આખી દુનિયામાં ફરી એવા બધી માનતાઓ પૂરી કરી, પરંતુ બારેજા ધામમાં તો એવી શક્તિ અદ્ભુત છે જે બધાની મનોકામના પૂર્ણ થતી હોય છે। ચોમાસાનો સમય આવે એટલે ગાડી ત્યાં બંધ હોય છે। શું કામ કે બધા ભક્તો ત્યાં પ્રવચન સાંભળવા જતા હોય અને ત્યાં ગાળો થઈ જતો હોય છે અને આપણે હેરાન ના થઈએ એટલા માટે ચોમાસાના સમયમાં ગાદી બંધ રાખતા હોય છે અને માતાજીની કૃપા સાચી ભક્તિ હોય ત્યાં થતી જ હોય છે। માતાજી પ્રવચનમાં ઘણીવાર કહેતા હોય છે કે ચોમાસામાં ગાદી બંધ હોય પરંતુ તમે ઘરે બેઠા નામ જપ કરો, માતાજીને યાદ કરો, તેનું નામ સ્મરણ કરો તો ઘરે બેઠા પણ આપણી માનતા અને ઈચ્છાઓ પૂરી થતી હોય છે, એવું પણ માતાજી ઘણીવાર પ્રવચનમાં કહેતા હોય છે। માતાજી ચોમાસામાં એટલે ના પાડે છે કે જે દૂરથી સાચા હૃદયથી જે લાખો લોકો આવે છે દર્શન કરવા માટે એ હેરાન ના થાય અને રવિવાર ભરવા એ જરૂરી નથી, ફરજિયાત નથી। જો તમારા મનથી સાચી ભક્તિ હશે, તમારા કર્મો સારા હશે અને ધર્મના માર્ગે ચાલો અને ભગવાનનું નામ સ્મરણ કરો અને ક્યાંય જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ તે તમારી મનોકામના બધી પૂરી થઈ જતી હોય છે। આ બધું માતાજી પ્રવચનમાં ઘણીવાર કહેતા હોય છે અને આપણે તેને સમજતા પણ હોઈએ છીએ। બારેજા ધામમાં 24 કલાક માતાજીનો વાસ હોય છે। ઘણીવાર તો એવું થાય છે કે લાખો લોકો ત્યાં જાય છે અને પ્રવચન સાંભળવા માટે જગ્યા પણ હોતી નથી અને પાર્કિંગમાં પણ ગાડી મૂકવાની જગ્યા પણ હોતી નથી। શું કામ બધા જાય છે, શું કામ માને છે, શા માટે તે માતાજીને માનતા હોય છે અને શા માટે રવિવાર ભરવા જતા હોય છે કે ભક્તોને વિશ્વાસ હોય છે અને માતાજીના કૃપાથી તે માનતા પૂરી પણ થઈ જતી હોય છે અને ઘણા બધા પ્રવચન વિડીયોમાં બોલતા પણ હોય છે કે મારે જે દુઃખ હતું, મારી જે માનતા હતી એ અવશ્ય સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ। બારેજા ધામમાં આપણા બધા ભક્તોના વિશ્વાસના કારણે માતાજી બિરાજમાન થાય છે। આ બધી ભક્તોના કારણે તે શક્ય બને છે। માતાજી ઘણીવાર એવું પણ પ્રવચનમાં કહેતા હોય છે,
બારેજા ધામમાં શ્રી રામનું નામ લેવામાં આવે છે. શું કામ કે એક આપણે સકારાત્મક શક્તિ મળતી હોય છે. માણસના મનમાં અંદર મુશ્કેલીઓમાં જે આવતું હોય ને એ મજબૂત બનતું હોય છે. બારેજા ધામ જાવી એટલે બધાના મોઢે એક જ શબ્દ હોય છે, ભૂખા બેડીમાં અથવા શ્રી રામ. આમાં આટલી અદ્ભુત શક્તિ છે ને તો બધાય કામ શક્ય બને છે. અંતમાં એટલું જ કહીશ કે મેલડીમાનું તમે નામ લો કે અન્ય કોઈ ભગવાનનું તમે નામ લો, સારા કર્મ કરો, ધર્મનું પાલન કરો અને બીજા પ્રત્યે ખરાબ ના વિચારો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા. જય કુખાર મેડીમાં બધાને.